શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. જોઈ શકો છો આજે અમે સવારે વહેલા ઉઠી ગયા છીએ, કેમ કે ઘરના લોકોને આજે જવાનું હતું ચોટીલા, તો બસ સ્ટેન્ડે મૂકવા ગયો હતો. વહેલો ઉઠ્યો, હવે ઊંઘ આવતી નહીં, તો વિચાર્યું કે ગાડી ધોઈ દઈએ. કાલ બાલ ચોક વર્ધીમાં જવાની હોય તો આપણે ધોઈને રાખીએ, પેલી ગાડી પડી છે. ચલો, આપણી જોડે ટાઈમ છે આખી ગાડી ધોવાનો. ગાડી ધોવામાં અંદાજે કલાક દોઢ કલાક જેવું જતું રહે, બરાબર. અંદરથી બહારથી બધી રીતના સાફ કરવાની હોય. અમારો મૂળ ટ્રાવેલ્સનો ધંધો ને, એટલે ચોખ્ખું રાખવું પડે ગાડીને અંદરથી બધું. અમે કાકા હતા એટલે શરમ આવી, એટલે ઉપર જઈને બનાવવું પડ્યું શરૂઆતમાં. ચલો, બધા કાપાની બધું રેડી કરી દઈએ છીએ. કાલે ધોવાનું ચાલુ કરી દઉં, પણ થોડા મહેમાન આવી ગયા હતા, બાકી રાખી, બરાબર. અંદરનું મેટિંગને બધું સાફ કરી દીધું હોય. આ છે અમારું વોશિંગ સેન્ટર, નાનું એવું. જય લખધાણી. કાલે સાંજે મોડું થઈ ગયું, કોઈ રવા દીધી ગાડી, નકર તો આપણે ગાડી ધંધાથી આપણા ઘરે ઊભી જ ના હોય કોઈ દિવસ. ચોખ્ખી જ રાખવાની, ગમે ત્યાં અડધી રાતે વર્ધી આવો, આપણો ઓન રૂટ જ હોવી જોઈએ ગાડી. પહેલાં થોડી પલાળી દેવી પડે, પછી ઉપર સાબુવાળું પાણી છંટકાવ કરશું. અહીંયા ધજા હતી લગાવેલી, વજદંડ હતો, ખબર કોણ કાઢી ગયું પાર્કિંગમાંથી, ખબર તો હોય નહીં. હવે વાંધો નહીં, આપણે નવી લગાવી દઈશું થોડા સમયમાં. કનેક્શન આપેલું પાણીનું, ઉપર હોજમાંથી નીચે આવે છે. આગળનો પેલો વ્લોગ જે બનાવ્યો વિડતનો ભાદરવી પૂનમના દર્શનાર્થેનો, એ જોવાનો બાકી હોય તો જોઈ લેજો મિત્રો. 1000 સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા છે, પણ 4000 કલાક વોચિંગ ટાઈમ ઓવર બાકી છે. એ પૂરું થાય પછી આપણી ચેનલ મોનેટાઈઝ થશે. ચલો, ટ્રાયલ મારી લીધો. કેનન પહેલાં ભરો નવી બોટલ, એટલે એકવાર સેટ કરવી પડે સારી, ફોર્મ સારું બને એ માટે. ચલો, હવે કમ્પ્લીટ આવે છે લગભગ. 3 વાગે ગાડી ધોયેલી, જે દિવસે વર્ધીમાં જવાનું હોય એ દિવસે. મસ્ત સુગંધ આવે છે આ શેમ્પૂની. જોઈ શકો છો સવારના સૂર્યોદય. કાપા ઉપર થોડું સાબુ લગાવી દઈએ.
આવી રીતના અમુક ડાઘા જે હોય जिद्दी डागा वो डाग अच्छे है इसीलिए साफ कर देते। यहाँ से तो दंड निकाल दिया तजा के साथ में। हमारी दोनों गाड़ी का नंबर सेम ही है, शायद आपने गौर किया हो या ना किया हो। ये थोड़ा टचिंग कुचिंग करवाना है, अगर चौमासा चला जाए तो खाड़े बाड़े। हो केम छो? गुड मॉर्निंग। हमार बाजू वारो भोलो से। हाँ नहीं देखा है नजीक है गोप्रो से आमा झूम ना थाय। વધારે પડતું અહીંયા નીચે બગડેલું હોય છે એટલે નીચે વધારે સાફ કરવું પડે। आई गयो बोलो केम छो गाइस के केम छो एम तो बोल કેમ છો ગાઈસ? आ बधा हजू अमारा मार्केट में नहीं એટલે બધાને શીખવાડવું પડે। અમને નહીં આવડતું, અમે શીખી જવું પડે, શીખીએ ही ધીમે ધીમે શીખી જવાય બધું। हाँ भाई નાવા ધોવાનું જ બાકી છે। તે અમારે બાકી જ છે, પહેલા ગાડી ધોવાની પછી નાવાનું ધોવાનું। અહીંયા લગાવી પડે છે થોડું થોડું। અહીંયા પેસેન્જર ચડ ઉતર કરે એટલે થોડું માટીના પગના નિશાન આવી જાય। વિડીયો ઉતારવામાં ધ્યાન છે એટલે ગાડી બરોબર વ્યવસ્થિત સાફ થશે ને એવું મને લાગે છે, પણ વાંધો નહીં કરી દઈશું। જોઈ શકો છો મેટી વગર જ્યાં કેટલું ગંદુ થઈ ગયું। આ અમારી ગાડીનું ઇન્ટિરિયર। આમ તો પહેલાં ઉપરથી મારવું પડે, આગળથી ખોટો ચાલુ કર્યો। ઉપર પહેલાં હાબુ કાઢી દઈએ તો પછી બાજુમાં ધોઈએ તો નીચે પાણી ના આવે હાબુવાળું। આ કેરિયલ અમારી જોડે અવેલેબલ છે, આનું અને અર્ટિગાનું બંનેનું। ગાડીમાં જરૂરિયાત મુજબ જ કેરિયલ લગાવીએ છીએ, જરૂરિયાત ના હોય તો કેરિયલ નહીં લગાવતા, કારણ કે આપણા મોંમાં રસ્તા ઉપર હોય છે જે અનફોર્ચ્યુનેટલી મેમો આલી દે છે, ના જોતો હોય તો એટલે જેમ બને એટલો ઓછો ઉપયોગ કરીએ છીએ, પણ પાર્ટીની રિક્વાયરમેન્ટ હોય તો અમે લગાવી દઈએ છીએ। ઉપર આબુ વાળું કાઢી દીધું હવે સાઈડમાં।
કંઈ એવું કે તમને પાણી બહુ વેસ્ટ થતું હશે એવું લાગે, પણ પ્રેશરથી આવે એટલે પાણીનો બહુ ઓછો ઉપયોગ થાય. તમને તમે જે વિચારો એના કરતાં બહુ ઓછો ઉપયોગ થતો હોય છે આ પાણીમાં ગાડી ધોવામાં. જસ્ટ જોરદાર થઈ ગઈ છે. સાઇનેક્સ પ્રો દેખાય 500ના 2 કાપા આવો છૂટક લેવા જો ને તો. અમે એક ડબલું તો વાપરી નાખ્યું હતું શેમ્પૂનું, બીજું ડબલું જે મંગાવ્યું હતું ને એમાં 2 કાપા ફ્રી આવ્યા હતા. એ રહ્યા એ સારા, પણ એ ડબલું એનું હતું ભાવ પ્રમાણે, એટલે મેં ગણિત માર્યું તો કાપાનો ભાવ લઈ જ લીધો હતો એમને. એટલે નહીં કહેતા આ તો બધું મોહ માયા જેવું. થોડો પલળી ગયો પછી આપણે રહ્યો કોરો કાપો મારીએ એટલે એકદમ કાચ જેવું ચોખ્ખું થઈ જાય, કાચ જેવું. કાચ છે તો કાચ જેવું ચોખ્ખું થાય ને યાર. કેમેરો ઇન્ટિરિયર એ ચોખ્ખા જેવું જ છે, જોઈ શકો છો. એ તો આની પર 3 મેથી આવે, 3. એક જે કંપનીની કાપાની આવે એ રહીએ ના, ઓલરેડી ગણો તો 4 જેવી થાય. પહેલાં તો આની નીચે એક મેથી આવે, પછી એના ઉપર એક વોટરપ્રૂફ મેથી જે આ રહી એ વોટરપ્રૂફ કહેવાય એ રહી નંખેલી. પછી એની ઉપર પાછી એક હજુ જે કંપનીની એક રૂસા જેવી આવે એ રહી એ મેથી હોય, એની ઉપર પાછી એક વોટરપ્રૂફ પ્લાસ્ટિક જેવી મેટી છે. પછી એની ઉપર જે પેલી ગ્રીન કલરના મેં દેખાડ્યા ને જે પેણ સુકાય છે પગલું સણિયા જેવું, એ રૂ મૂકેલું હોય. આ એ હાથે નંખેલું છે, એન્ડ્રોઈડ સિસ્ટમ ઓનલાઈન મંગાવીને, બરાબર. કંઈ વધનો ખર્ચો આપણે બજારમાં નથી કરતા, જે જરૂર લાગે એ જ બજારમાં કરીએ. બાકી હાથે આવડતું હોય હાથે જ ટ્રાય કરીએ, નવું ટ્રાય કરતું રહેવાનું. અહીંયા પડ્યા છે કાપા, લેવા પડશે. મેટિંગ કાલે જ કાઢી દીધું હતું, કાલે થોડી વોશ કરી હતી, પણ ગેસ્ટ આવી ગયો તો બાકી રાખી. પહેલાં જો આ રહી રૂસાવાળી મેટી જે કહેતો તો હું એ રહી, આ રહી બીજી 3જા નંબરની મેટી ગણવાની. આની નીચે એક આવો, એની ઉપર વોટરપ્રૂફ ના રહી 3જા નંબરની. હજુ ઉપર એક 4થા નંબરની આવશે, એના ઉપર 5મા નંબરની આવશે. ટોટલ ગાડીના ફ્લોરિંગથી છેક નીચેનું ફ્લોરિંગ લોખંડનું, ના લોખંડ ઉપર એ પાછું પેલું શું કહેવાય ડેમ્પિંગ કરેલું. લોખંડ ઉપર ડેમ્પિંગ ઉપર કંપનીની મેટિંગ જે આવે છે ઓરિજિનલ, એની ઉપર પાછું વોટરપ્રૂફિંગ મેટિંગ. એ વોટરપ્રૂફિંગ મેટિંગ ઉપર આ રૂસાવાળી મેટિંગ, એની ઉપર પાછી એક આ રહી મેટિંગ, એની ઉપર પાછી પેલી ગ્રીન કલરની મેટિંગ. જો બતાવો, આટલું પ્રોટેક્શન તો ચોય નહીં હોય. આ રહી મેટિંગ, આ રહી આ બાજુ, એની ઉપર આ રહી કરીને આ રહી મેટિંગ પૂરી. જો એની ઉપર પાછું હજુ પેપર મૂકવાનું, વેલકમ પેપર તો ના કહેવાય, સાપુ કહેવાય. કોમેન્ટમાં જણાવજો હવે શું નામ રાખવું, સજેશન આપજો તમારું, બરાબર. સારું, ચલો તાં મૂકીએ. જય સિયારામ. આખી ગાડી ધોઈ. શેમ્પૂ કેટલું વપરાણું ખબર છે? આખી બોટલ ભરેલી હતી, જસ્ટ આટલું જ વપરાણું. 30-35% જેટલું છે. આખી ગાડી વોશ કરી એમાં. એક શેમ્પૂમાં લગભગ અમે 3 વાર ગાડી વોશ કરી દઈએ છીએ, એક બોટલમાં. સોરી, શેમ્પૂમાં નહીં. શેમ્પૂ
જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન. રામાધણી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. જોવો તો ગાડી કેવું હગા, ઓલ ટાઈમ અવેલેબલ. બીજા કોઈ સાધન પણ ના હોય, અમારા જોડે 2 જ સાધન છે, એક ઇનોવા અને અર્ટિગા. પણ બીજું કોઈ સાધને તમારી રિક્વાયરમેન્ટ હોય તો અમે વ્યાજબી દરે કોન્ટેક્ટ જ અમારા ઊંચા થઈ જશે ઇઝીલી. બજારમાં ચોય મેળ ના પડે તો છેલ્લે જેપી જોડે આવી જવું, જયંતિભાઈ પ્રજાપતિ, અમારા ચોકને ચોક મેળ પાડી દે. લગભગ પતી ગયું કામકાજ. ગાડી આપણે વ્યવસ્થિત મૂકી દઈએ, પછી નાહવા જઈએ. આ ગાડીનું કિચન 350 રૂપિયાનું કિચન, લેધર કિચન. તો એ જોઈ લઈએ એવું. હાલ તો મૂકીએ, નહીં તો એમ કરશું બધું. ચલો, સારી એવી પાર્કિંગ કરી દીધી છે ગાડી વ્યવસ્થિત. બીજી ગાડી આવશે ને વર્ધીમાં નહીં જવાની હોય તો આને અંદર અહીંયા મૂકી દઈશું. જો પેલું કન્સ્ટ્રક્શનનો સામાન પડ્યો છે, ગાયો બેઠી છે એટલે આગળ કરી નહીં જોઈએ છીએ. ચકાચક રેડી ટુ મૂવ.